ઘનશ્યામનો નિત્યક્રમ. ઘનશ્યામે હવે વિદ્યાભ્યાસની સાથે સાથે બ્રહ્મચર્ય આશ્રમને અનુકૂળ જીવન જીવવાનું નક્કી કરી લીધું. વહેલી સવારે સરયુ સ્નાન કરી દેવ મંદિરોએ દર્શન કરી ઘનશ્યામ ઘેર આવતા. પછી પોતાની પૂજા કરી વિદ્યાભ્યાસ શરૂ કરી દેતા. માતા અને ભાભી જમવાનું પૂછે તો ના જ કહેતા. જમવાના સમયે સ્નાન કરી પછી ઠાકોરજીની આગળ સર્વ સામગ્રીનું પોતે જ નૈવેદ્ય ધરતા અને પ્રેમથી થાળ બોલી ઠાકોરજીને જમાડતા. પછી થાળમાંની પ્રસાદી અલ્પ જેટલી પોતે જુદા પાત્રમાં લઈ બધું મેળવી અંદર પાણી નાખી ભગવાનની સ્તુતિ કરીને જમી લેતા. ઘનશ્યામ હવે અલ્પાહારી બની ગયા હતા. જમતી વખતે ઊંચું પણ જોતા નહીં. ભાભી ઘણી વખત આગ્રહ કરતી કે ભૈયા આ બરફી લ્યો ને, આ જાંબુ જમો, પણ ઘનશ્યામ કાંઈ જ ન લેતા. જે વસ્તુ ઠાકોરજીને ધરાવી ન હોય તે તેમને ખપતી ન હતી. જમ્યા પછી થોડીવાર ભૂંય ઉપર આરામ કરતા. ધર્મદેવ ઘણી વખત તેમને ઠપકો આપતા, પણ તેઓ હસીને કહેતા કે આ તો બ્રહ્મચર્ય આશ્રમ છે, ત્યાગીનો આશ્રમ કહેવાય. આ આશ્રમમાં દેહનો અનાદર કેળવવો જોઈએ. ભગવાનને પણ તપ વહાલું છે. ઘનશ્યામની નિશ્ચયાત્મક દ્રઢતા જોઈ ધર્મદેવ કાંઈ બોલી શકતા નહીં. ઘનશ્યામ નિત્યક્રમ પ્રમાણે સાંજે સરયુ સ્નાન કરવા જતા. ત્યાંથી પાછા ફરતા તમામ મંદિરોમાં દર્શન કરતા તેમને થાક લાગતો જ નહીં. એકના એક મંદિરે અનેક વાર દર્શન કર્યા છતાં જાણે નિત્ય નવીન દર્શન થતા હોય એવો ઉત્સાહ રહેતો. એક પગે ઊભા રહીને સ્તુતિ કરતા. સંધ્યા આરતી કરી પછી ઘેર જતા. સવારે આપેલા પાઠ ત્યારે તૈયાર કરી લેતા. પછી ભગવત સ્મરણ કરતાં કરતાં ઘનશ્યામ મોડી રાત્રે સૂઈ જતા. સ્વજનો સાથે કદી બેસતા નહીં અને ઘરની કોઈ વાતમાં લેશ માત્ર પણ રસ લેતા નહીં. તેમની આવી રુચિ જોઈ ધર્મદેવ તથા ભક્તિ માતાને ચિંતા થવા લાગી. માતા પિતાને પોતાની ઉદાસીનતાની ચિંતા કરતા જોઈ ઘનશ્યામે વિચાર કર્યો કે તેમને જે સુખ દેવાનું મેં વિચાર્યું છે તે તો આ રીતની મારી ઉદાસીનતાથી તેઓ નહીં લઈ શકે. તેમના જીવનમાં એટલું અધૂરું રહેશે. તેમના લાડકોડ પૂરા કરવા ઘનશ્યામે ઉદાસીનતા ટાળી દીધી. કરોળિયાની લાળની જેમ મમતા પ્રસારવામાં અને તેના સંકોચમાં સદા સિદ્ધ એવા ઘનશ્યામ મહાપ્રભુને નટશ્રેષ્ઠની લીલાના તમામ